એની આગળ 5 દીવડાની શી વિશાળ, એનું શું મૂલ્ય? અને એટલા માટે હાથમાંથી થાળી પડી ગઈ. બીજી બાજુ ના પાડે છે મેનાવતી કે હવે મારી દીકરીના લગ્ન આ વરરાજા સાથે ક્યારેય નહીં કરાવું. ઘણા કહે છે કેમ? બોલે કેવો લાગે છે ભૂત જેવો, શંકર ભગવાનની જટા જુઓ, હે નાગ દેવતા લઈને આવ્યા છે, એની સાથે મારી સ્વરૂપવાન દીકરી પરણાવાય? પણ અહીંયા તો ત્યાં ના પરણી ગયેલા છે. તો એટલે આવી દીકરી સ્વરૂપવાન હું ક્યારે નહીં પરણાવું. ના પાડી મેનાવતીએ. અંદર ગર્ભગૃહમાં ગયા, નારદજી આવ્યા, સમાધાન કરાવ્યું. કોઈ પ્રશ્ન ઉભો થાય ને ત્યારે સંત આવે અને તમારું સમાધાન કરાવે. સંત વિના સંશય ન ટળે, સંત વિના શંકાઓ દૂર ન થાય. સંત આવ્યા નારદજી અને મેનાવતીને કહે કે તમે સામાન્ય માનો છો ભોળાનાથને? અરે અનાથનો નાથ છે. અરે એમ કહે છે કે તમારી દીકરી જો લગ્ન કરશે ને તો ચૂડી ચાંદલો અખંડ રહી જશે. એ તો અમર તત્વ છે. તમે એને પરણાવી દો તમારી દીકરીને. સાહેબ સંમતિ કરાવી, દીકરીને પરણાવવાની તૈયારી કરે. પછી વરરાજા બેઠા છે મંડપમાં અને સુંદર મધુરા ગીતો ગાઈ રહ્યા છે બહેનો.